નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ સે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર નાટક સમયસા જીવ દ્વાર પાનું એષ જ્ઞાન ઘનો નિત્યમ આત્મા સિદ્ધિમ અભિપુસુભી સાધ સાધક ભાવેન સિદ્ધા એક સમુપાસતામ. એનો પદ છે યહ ધ્રુવ ધર્મ કર્મ ક્ષય લંછન સિદ્ધિ સમાધિ સાધી પદ સોઈ. શુદ્ધોપયોગ જોગમય મંડિત સાધક તાહી કહે સબ કોઈ. યો પરતક્ષ પરોક્ષ રૂપ કો સાધક સાધી અવસ્થા લોહી. દુહું કો એક જ્ઞાન સંચય કરી સેવે શિવંશ કથિર હોય. સાધક ને સાધની વ્યાખ્યા. સાધ્ય છે સિદ્ધ પદ. પૂર્ણ જહ ધ્રુવ ધર્મ એ સિદ્ધ પદ નો ધ્રુવ ધર્મ ની વ્યાખ્યા છે. ધ્રુવ ત્રિકાળી છે આવે ત્યાં એક વાત નથી. અહીં તો સિદ્ધ પદ એ સાધ્ય છે અને સમ્યક દર્શન જ્ઞાન આદિ સાધક છે. સાધક ને સાધની વાત ચાલે છે. મુક્તિ મોક્ષ દશા એ સાધ છે. ધર્મી ને એ સાધ છે. અને ધર્મીનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ જે પર્યાય નિર્વિકારી નિર્દોષ દશા એ સાધક છે. વ્યવહાર રત્નોત્તર એ સાધક નથી એમ સિદ્ધ કરી અને અપૂર્ણ શુદ્ધતા તે સાધક છે અને પૂર્ણ શુદ્ધતા તે સાધ છે. સમજાણું કારણ જહ ધ્રુવ ધર્મ કર્મ ક્ષય લક્ષણ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલી આત્માની દશા નિમિત્તની અપેક્ષા વાત કરી છે. લક્ષણ કર્મ ક્ષય લક્ષણ વિકલ્પ આદિ કે રાગ આદિ કે શરીર કર્મ આદિ નો ક્ષય છે. એવું જે સિદ્ધ પદ સાધ્ય તે તેનું લક્ષણ છે. સમજાણું કારણ જહ ધ્રુવ ધર્મ કર્મ ક્ષય લંછન સિદ્ધિ સમાધિ સાધી પદ કોઈ. એને સિદ્ધિ પદ ને સમાધિ પદ ને સાધ પદ કહેવામાં આવે છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિનું સાધ તો વિકાર ભાવ છે. એ વિકાર ભાવ પૂર્ણ અને એનું સાધન મિથ્યા ભાવ છે. ધર્મી જીવનું સાધ્ય સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર દેવે એમ કહ્યું કે ધ્રુવ ધર્મ જે આત્મામાં ધ્રુવ આવે છે ને પહેલા પદમાંથી ધૂમ ચલન મનોરમ સિદ્ધગતિ એની વ્યાખ્યા છે. તેની ધ્રુવ નિશ્ચલ પદ પ્રાપ્ત થાય. પરમ શુદ્ધતા મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિગ્રંથ. બરાબર
વિતરાગ પરમેશ્વરે આ માર્ગ કયો, મોક્ષ કયો, નિશુદ્ધતા, પોતાની શુદ્ધતા પરિપૂર્ણ પ્રાપ્ત થવી, એનું નામ સાધ્ય સિદ્ધ સમાધિ દશા. બરાબર, પૂર્ણ સમાધિ થઈ ગયા. સમાધિ કરે છે એ નથી હો. સમાધિ એટલે પૂર્ણ સમાધાન, શાંત અને આનંદ દશા જેને પ્રગટ થઈ ગઈ. બરાબર, એવી જે સાધ દશા તેને અહીંયા સાધ્ય કહેવામાં આવે. સાધ દશા એને સિદ્ધ પદ કહેવામાં આવે છે. બરાબર, સિદ્ધ પદ ને સાધ પદ કહો એમ. શુદ્ધ ઉપયોગ જોગ મહી મંડિત કે છે. શુદ્ધ ઉપયોગ એ સાધક છે, પણ જોગ મહી મંડિત, હજી જોગનો તદ્દન અભાવ થયો નથી એમ કે છે. યોગોનું કંપન છે એમ કેવું છે. મન વચન ને કાયા આ તો નિમિત્ત છે, પણ આત્મ પ્રદેશોમાં વસ્તુ છે, એમાં કંપન છે, છતાં શુદ્ધ ઉપયોગ છે તે સાધક છે. સમજાણ કાંઈ શુભ ઉપયોગ તે સાધક નથી એમ કે છે. એ પ્રકાશદાસજી દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો વિકલ્પ જાતે રાગ એ સાધક નહીં એમ કે છે. શુદ્ધ ઉપયોગ જોગ મહી મંડિત, મન વચન કાય કે યોગો સહિત એના કંપન સહિત. શુદ્ધ ઉપયોગ કયો તારે કંપન છે કે નહીં ત્યાં એમ કે શુભ ઉપયોગ નહીં પણ શુદ્ધ ઉપયોગ, એમાં કંપન છે કે નહીં? કંપન હો, કંપન છે મને કે. પણ શુદ્ધ ઉપયોગ અંતર આત્મા તરફનો શુભ અશુભ વિકલ્પના રહિત શુદ્ધ આત્મ વેપાર, તદ્દન નિર્વિકલ વિતરાગી પરિણામ, એને અહીંયા શુદ્ધ ઉપયોગ કયો છે. જેથી જરી લઈ લીધો પછી વિતરાગી પરિણામ આવા હોય તો ત્યાં કંપન છે કે નહીં? કંપન હો, કંપન તો કેવળી ને હોય છે. સમજાણું કાંઈ? શુદ્ધ ઉપયોગ યોગ મહી મંડિત અवस्था साधक है, એને સાધક કહીએ. સાધક તાહી કહે સબ કોઈ, જો અહીં ભાષા લીધી છે. આત્મા અખંડ આનંદ સ્વરૂપ શુદ્ધ સ્વભાવની મૂર્તિ આત્મા છે. બરાબર, એનું અંતરમાં દર્શન, જ્ઞાન ને ચારિત્રના પરિણામ વિતરાગી નિર્વિકલ્પ દશા એ અંશે શુદ્ધુપયોગ ચોથેથી શરૂ થાય છે. બરાબર, સમ્યક દ્રષ્ટિથી. અત્યારે કહેવાય છે કે ના એ છઠ્ઠે સુધી તો શુભ જ ઉપયોગ હોય. પંડિતજી શું થાય? વસ્તુ તદ્દન નિર્મળ આનંદ પ્રભુ છે, એનો માર્ગ અંદર પૂજતો નથી. એથી એને આ શુભ ઉપયોગમાં પણ બધું ભાષે છે. જે શુભ રાગ, વિકલ્પ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ વિકલ્પ રાગ છે. બરાબર, એને અજ્ઞાની ધર્મ કહે છે, સાધક મુક્તિ નું કહે છે. એનો નિષેધ છે વિતરાગ માર્ગ. હા, શુદ્ધ ઉપયોગ જોગ મહી મંડિત, જોગ સહિત है. સાધક તાહી કહે સબ કોઈ, એમ ભાષા કેવી રીતે છે? સંતો ધર્માત્મા તો આને સાધક કહે છે. કોઈ બીજાને સાધક કહે તો એ ધર્મી જીવ છે જ નહીં. બરાબર है, उसमें है सब कोई છે. ક્યાં છે? રહેવું પડતું તેમને. એણીકો નથી, આણીકો છે. હજી કેણીકો છે ને ખબર નથી.
એ 16મું પેલા 15મો કળશ હતો, પણ એનું પદ છે ને એ 16મું છે. એટલે બધું 15માં ગોતવા ગયા. 15મો કળશ છે બોલી કોઈ, અને આ 16મો એનો અર્થ છે, ભાષાનું વાત છે ને. સાધક તાહી કહે સબ કોઈ, એને તો બધા સાધક કહે છે કે છે. એ શબ્દાર્થ રહી ગયો છે. સબ કોઈ એમ કહ્યું ને, બધા સાધક એને કહે છે, એ શબ્દાર્થ થઈ ગયો છે. કહે છે એમ એટલું સાધક હે, બસ એટલું લીધું છે. પણ પદમાં જોર છે, ન્યાય છે. ભગવાન આત્મા વિતરાગી પિંડ છે, સ્વરૂપ એનું ધ્રુવ, નિત્ય શુદ્ધ ધ્રુવ, અવિકારી સ્વભાવ જેવો ભગવાનને પ્રગટ્યો છે પર્યાયમાં, એવો જ એનો ત્રિકાળી સ્વભાવ છે. બરાબર. એવા સ્વભાવ સન્મુખની જે દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા રૂપ સ્વરૂપયોગ રૂપી ભાવ, એને સાધક કહીએ. બરાબર. સાધકમાં સાધન એ છે. શુભ ભાવ અને દેહની ક્રિયાઓ કોઈ સાધન છે નહીં. સમજાણું કાંઈ? સાધક તાહી કહે સબ કોઈ, એમ પદ મેળવા હતું. એટલે સોઈ છે ને, સાદી પદ સોઈ એટલે કહે સબ કોઈ, એમ એની સામે કરવા. યો પ્રત્યક્ષ પરોક્ષ રૂપ સો, સાધક સાધી અવસ્થા દોઈ. પૂર્ણ સ્વરૂપ તે પ્રત્યક્ષ છે, સાધ્ય. અપૂર્ણ સ્વરૂપ છે એ એને પરોક્ષ કહેવામાં આવ્યું છે. સાધક અવસ્થા પરોક્ષ છે. પરોક્ષ એટલે જ્ઞાનની પર્યાયમાં પૂર્ણતા અને અપૂર્ણતા સીધું પાસું, પ્રત્યક્ષ પણ નથી એટલી અપેક્ષા, જ્ઞાનની અપેક્ષા દીધી છે તો એ પોતાનો પ્રત્યક્ષ ભાવ. હા, પણ અહીંયા એને પરોક્ષ તરીકે ગણ્યું છે. પૂર્ણ જ્ઞાનમાં આખો આત્મા અને પર્યાય ગણાતી નથી. એ અપેક્ષા એ વસ્તુ જે આત્મા અણાકુળ આનંદનો સ્વરૂપ એનું સાધક પણ આનંદનું વેદન થાય, પણ આનંદ જણાય નહીં અપેક્ષા પરોક્ષ કીધું છે. ઓની અપેક્ષા સમજાણું કાંઈ? પૂર્ણની અપેક્ષા. અજ્ઞાનીની વાત જ ક્યાં છે? તો સાધક સાધના બે માં પ્રત્યક્ષ પરોક્ષ લેવું છે ને. સમજાણું કાંઈ? હા, પ્રત્યક્ષ ને પરોક્ષ ને શું વાક્ય છે? ભાઈ તારી જાતમાં અખંડ આનંદ પ્રભુ તું છો. બરાબર. તારા આનંદના સ્વાદ આવ્યો. ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ જ્યાં હરેલા કરણા ને ઉકરડા લાગે. હા, એવો તું આનંદનો નાદ છો, અતિન્દ્રિય સુખ સાગર છો. એવા અતિન્દ્રિય સુખ સાગર આત્મા કેવળી સર્વજ્ઞ કયો એવો. બીજા અજ્ઞાની અલ્પ કહે, અલ્પ જ્ઞાની એની વાત નથી બરાબર. અહીં તો પરમેશ્વર તીર્થંકર દેવ કેવળી જે આત્મા અનંત ગુણનો પિંડ સંગ પ્રદેશી પૂર્ણ બ્રહ્માનંદ, એની જેને અંતર્મુખની સ્વસન્મુખની દ્રષ્ટિ છે, સ્વસન્મુખનું જ્ઞાન છે, સ્વસન્મુખમાં અંશથી વિશેષ સ્થિરતા છે. ચોથે અંશે છે વિષય પછી એને અહીંયા સાધક કહે છે, એને અહીંયા પરોક્ષ કહે છે. સમજાણું કાંઈ? અને પૂર્ણ દશા સિદ્ધ નહીં થાય એ પ્રત્યક્ષ છે, કેવળ જ્ઞાન. અસંગ પ્રદેશ, અનંત ગુણ બધું પ્રત્યક્ષ, લોકાલોક બધું પ્રત્યક્ષ છે ને. ભાઈ છ દ્રવ્યનું જ્ઞાન કરનારો છે, એ છ દ્રવ્યમાં આવે એવો નથી.
સમજાણું ને? બરાબર. 6 છોકરાનું જ્ઞાન કરે એવો છે, પણ 6 છોકરામાં આવે એવો નથી. એમ કે છે. સમજાણું કાંઈ? સાધક સાધી અવસ્થા બોલી. સાધક અવસ્થા અને સાધ બે અવસ્થાઓ છે, હાલત છે. એ દ્રવ્ય ગુણ નથી. દ્રવ્ય એટલે તિકાળી શક્તિનો પિંડ અને ગુણ એટલે શક્તિ. ગુણ કહો શક્તિ કહો, વસ્તુ અને વસ્તુનો સ્વભાવ. ભગવાન આત્મા પદાર્થ અને એનો સ્વભાવ જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત ગુણ એ બે ધ્રુવ છે, નિત્ય છે. બરાબર. અને આ સાધક ને સાધ બે અવસ્થા છે, એની પર્યાય છે, એની દશા છે. બરાબર. સમજાણું કાંઈ? આ તો દ્રવ્ય ગુણ ને પર્યાય ની ખબર ન મળે અને ધર્મ કરી હાલો. ગુણમાં ધર્મ નથી, હજી ધર્મ કોને કહેવાની ખબર નથી. એને એમ તો નહીં સામાયિક કરી હમણાં હવારમાં કે પરિક્રમણા કર્યા એના સામાયિક ને એના પરિક્રમણા. જે આત્મા પોતે કોણ છે એના તો ભાન નથી. પરમેશ્વરે આત્મા કયો તીર્થંકર દેવે. એ આત્મા આનંદ ગુણનો પિંડ નિર્મળાનંદ પ્રભુ છે. આખું દ્રવ્ય ને ગુણ બધું શુદ્ધ છે. એ શુદ્ધની શ્રદ્ધા જ્ઞાન થાય તે શુદ્ધતા હોય છે. બરાબર. એને શુદ્ધ ઉપયોગ કહેવામાં સાધક બસ આંખમેથી સાધક હોય. શુદ્ધ ઉપયોગ આંખમે થાય, હાથમે થાય, ત્યાંથી સાધક કહેવાય. હાથનું તો હોય નહીં તો છઠ્ઠું ન હોય, પણ હવે શું વાવતા છે ગોઠા હાથનું ક્યાંથી આવ્યું પણ કોકવા. બે કરે છે. અરે ભાઈ મુનિપણા જુદી જ છે ભાઈ, તને ખબર નથી. મુનિપણું એટલે ઓહો પરમેશ્વર પદ થયો હોય તો એને એની તો અંદરમાં 3 કષાયનો નાશ, વસ્ત્રને પાત્ર લેવાના વિકલ્પનો જેને અભાવ અને જેની બાય દશા નગ્ન દિગંબર હોય એને પરમેશ્વર મુનિ કહે છે. એને મુનિ કહે છે. ઓલામાં તો એક કેવળી થયા, તે મા બાપની સેવા હાટું રહી ગયા ઘરમાં. સેવા કઈ બીજું કે કઈ શું કેવાય, કુળમા પુત્રો કઈ હાટું રહ્યા શું કે છે. કુળમા પુત્ર ને કેવું થયું, ઘરમાં રહ્યા. એમાં ઘરમાં શાક લાવ્યા, શાકની છરી ન મળે, છરી મોડું આપે. કેવડી એ બતાવ્યું એ છરી કોઠીની પાછળ છે. હા ભગવાન આ કેવા કેવડી એ ઘણી બધી એ લોકો કેમ એ તો પ્રાત્યાહાર કરી ગયું નહીં, પણ મુક્ત ભાષા બોલે છે ને એવું છે. એ સ્ત્રી બોલે, પૂછે, ભગવાન ઉત્તર આપે ને એવું બધું છે. હા સમજાણું કાંઈ? કે છે સાધક જીવને સાજ બે દશા છે. દશા સમજાય છે, અવસ્થા છે, પર્યાય છે, વર્તમાન એની હાલત છે, અને દ્રવ્યને ગુણથી કાળી ધ્રુવ છે. બરાબર. ભગવાન આત્મા ને એની શક્તિઓ જે છે એ તો ધ્રુવ છે. આ એનું અંતર એકાગ્ર થઈને ધ્યાન કર્યું અને સમ્યક દર્શન જ્ઞાન આદિ પ્રગટ થાય તે તેની દશા છે. એને અહીં સાધક દશા કહેવામાં, એને અવસ્થા શબ્દાય વાપર્યો છે. સમજાણું કાંઈ? અને સાજ પણ એક અવસ્થા છે. એ વ્યવહાર સમજાણું કાંઈ? અવસ્થા સાધક સાધી અવસ્થા દુઈ. સાધી તો મેળ આપ્યો છે. સાધક ને સાજ અવસ્થા દુઈ એમ દુહું કો એક જ્ઞાન સંચય કરી
સાધકને સાધનું જ્ઞાન કરી સેવે શિવ વંચકથી હોય શિવના મોક્ષની અભિલાષાઓ પૂર્ણ શુદ્ધતાનો શિવ એટલી નિરુપદ્રવ કલ્યાણ મૂર્તિ આત્માની દશા સિદ્ધની એના શિવ એનો વંચક મોક્ષનો અભિલાષી જીવ સેવે સ્થિર હોય એ સાધકનું એક પણ દ્રવ્યને સેવે બે પણ લક્ષમાં રાખે એમ કે છે સમજાણું કાંઈ માર્ગ આવો ફરે ડોહેલો રેલો નો કઈ છે જજભાઈ જુઓ ને બહારના જોખીમાં તો કેટલું થાય છે પૈસા વાળાનું નહીં પૈસા વાળા લઈને ત્યાં લઈ જવાય દિવસે આની ઘડી લઈ જાવ પેટી ત્યાં રખાય કઈ ધાર કરવી એમાં ઓલા મારા આવે જમીયા રસ્તામાં હે ઈ છે એમ ક્યાંક એવું કામ આવ્યું ક્યાંક એવું થાય વીરવાણી એવું આ વીરવાણી છે ને 8-10 તો સુંદરો થાય છે કે 8-10 તો છાપામાં રોજ ઓછા હોય 25-30 છાપામાં એટલા પૈસા વાળાને ઝવેરાત નો ધંધો હોય કે પૈસા એને તો સવારે હડફો લઈ જાય સાંજે પાછો લઈ આવે કરી ત્યાં કઈ પૈસા બીજા રખાય દુકાને બેંકમાં ખામું રાખ્યું અહીંયા મૂક્યા હોય બહુ નીકળી વીરવાણી બહુ નીકળી કે આ શું થયું પણ અરાજકતા એમાં ધર્મમાં અરાજકતા થઈ છે રાગથી ધર્મ થાય પુણ્યથી ધર્મ થાય વ્યવહારથી ધર્મ થાય એ બધી અરાજકતા ખૂન છે આત્માનું સમજાણું ક્યાંય બરાબર વિતરાગનો ધર્મ વિતરાગ ભાવથી શરૂ થાય છે બરાબર આ તો વિતરાગનો ધર્મ છે એ વસ્તુનો સ્વભાવ છે હે પ્રભુ કે છે ડોહકો એ જ્ઞાન સંચય કરી અવસ્થા અધૂરી સાધક ને પૂરી એનું જ્ઞાન રાખે પણ સેવે શિવ મંત્ર સ્થિર હોય પણ સ્વરૂપમાં સ્થિર થઈને આત્માની સેવા કરે બે ઉપર લક્ષ રાખે એમ કે છે સમજાણું કાંઈ એના જ્ઞાનમાં બે વાત આવે પણ શિવવાનું એક આવે હા શિવવું એટલે શું એ સ્વરૂપ શુદ્ધમાં એકાગ્ર થવું એ સેવાના બરાબર ઉપાસનાનું આવે છે ને છઠ્ઠી ગાથા નહીં પરદ્રવ્યથી લક્ષ છોડી સ્વદ્રવ્યની ઉપાસનાનું સેવા કરતા શુદ્ધ એમ અભિલક્ષ એને શુદ્ધ કહેવામાં આવે છે શુદ્ધ ધ્રુવ શુદ્ધો ત્યાં ધ્રુવ શુદ્ધ છે પરદ્રવ્યથી આ લક્ષ છોડી શુદ્ધ ચૈતન દ્રવ્ય જે ટીકાળી તેની સેવા કરવાથી એટલે તેના તરફનો ઢળવાથી જે શુદ્ધતા પ્રગટે એને આ ધ્રુવ શુદ્ધ કહેવામાં આવે બરાબર અહીં તો શુદ્ધતાના પર્યાયો બે ભેદ છે બેનું જ્ઞાન લક્ષમાં રાખે પણ શિવનું છે ટીકાળી ધ્રુવ ને સમજાણું કાંઈ હા ધ્રુવ ને શિવના નામ કઈ બોલી તો મારી એકંદરીને દયા પાડવી વ્રત પાડવા આપવા કરવા કંદમૂળ ન ખાવું ઘણું સમજાય તો ખરું આમાં તો કે મોહમ્મદ વાંચાવે એમાં હું ધૂળ સમજાય તો અજ્ઞાન છે બધું આપણને પરનું કરવું પરનું છોડવું એકદમ મિથ્યાત ભાવ છે સમજાણું કાંઈ પરના ગ્રહણ ત્યાગ શૂન્ય છે આત્મા તો ગ્રહણ ત્યાગથી તો શૂન્ય છે પણ એની આ અનાદિની બાય ઉપર દ્રષ્ટિ છે બાય જરી છોડે એટલે કે આ ત્યાગી થયો મહિમા એને આવે અહીં કે છે કે અંદરના શુદ્ધ સ્વરૂપ જે વિતરાગી પરમાત્મા સ્વરૂપ આત્માનું એનામાં એકાગ્ર થઈને જે શુદ્ધતા પુન પાપના ભાવ તો અશુદ્ધ છે એને છોડી શુદ્ધ સ્વભાવનો આશ્રયથી
જેમાં અવલંબન આત્માનું આવે, શુભ ભાવમાં અવલંબન આત્માનું નથી, એમાં તો પરનું નિમિત્તપણું અવલંબન છે. હા, સમજાણું કાંઈ? सेवे शिव वंचक थिर हो. दोनों अवस्थाएं एक जीव की है. ऐसा जो ग्रहण करता है वही मोक्ष का अभिलाषी स्थिर चित होता है. स्वरूप में स्थिर થાય. ચૈતન્ય ભગવાન એ માર્ગમાં આવે, અંદરમાં સ્થિર થાય. એને અહીંયા સાધક દશા મોક્ષના ઉપાયને અહીંયા કહેવામાં આવે. અરે વાત પકડવી કઠણ છે. શું કે છે ને કેવું મારે પ્રવાહ બીજે બદલાઈ ગયો છે ને, નદીના પ્રવાહ હોય છે ને, આ કાંઠે હોય વાંધ બહુ ઠીક પડે ગામમાં આવે ને. અમારે ઉમરાવાળી નદી મોટી એટલે કોઈ વાર વાહન આણી કોઈ પાણી આવે તો લોકોને ઠીક પડે. ગણિકો હોય કેટલું છેટે ભરવા જવું વેવું ખૂંદીને એ બે જોયું. મોટી નદી છે ને જબરી, બહુ ઉભા. જો આણીકોરના વેણમાં હોય તો બાઈનું ખુશી થઈ જાય. હા, પાણી ભરવાનું નજીક છે આપણે. જો વેણ ઓલી કોઈ ગયું આવતું ભોળનાર છે. પછી વીરડા મીડા ખોદીને કરે એમ બધું. આણીકોર નજીક બહુ એટલી બધું ખૂંદીને જવું, વીરડા ખોદે ને કરે એમ કરતા. પાણી ઓલી કોઈ આવ્યું હોય પણ અહીં શું કરવું, એટલે બધા જવું તો ભીડું પડી તો અહીં લાવવું તો ઠડ નીકળી જાય. એમાં વેણ વેણ્યા હોય જેના અજ્ઞાનમાં પરમાં એ બોલે કાંઠે ગઈએ તો, પણ જેના વેણ સ્વભાવ તરફ વળે એ આ કાંઠે નજીકમાં આવ્યો એ તો સમજાણું કાંઈ? એ બધું જોયેલું નાની ઉંમરમાં. 13 વર્ષ તો ત્યાં રહ્યા હતા, ઉમરાવે બધું જોયેલું થોડું 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 થોડું. બહુ તરસા લાગ્યો તો ત્યાં આસપાસ વાણિયા ન હોય, આસપાસ ત્યાં જઈએ છોકરાઓને નજીક હતી નિશાળ. પાણી પડનાર નજીકમાં ન હોય, પાણી આમ ભરનારી ન આવી હોય આ નિશાળનું પાણી તો છોકરા ત્યાં જાય. એ પાણી ભરતા હોય ને બાજુ વાણિયા લાવો પીવું પાણી પીવું. છાલી બધા છાલી ભરીને આપે નજીકમાં હોય. હે ઉડવાઈ વેડામાંથી આપે, વેડામાંથી. હા, કે છે મોટો વીરડો આત્મા છે ભાઈ. બરાબર. હા હા, એવડો પાણી ભરે બેડામાં એક પગ નીકળતું જાય અંદર. જો પાણી ભરી આમ હોય આટલું ખાવું છું પાણી, એમાંથી ભરીને આખું બેડું 2 મણનું છતાં પાછું પથ્થર ભરાઈ જાય. મોટો પ્રવાહ પાતાળનો છે ને. એમ ચૈતન્ય ભગવાન અનંત આનંદ ને જ્ઞાન નું પાતાળ કૂવો છે. બરાબર. એમાં દ્રષ્ટિ આપીને શુદ્ધતા કાઢે, એને અનુભવે. કાઢતા કાઢતા અનંતો અનુભવ થાય છે, ત્યાં ખૂટે એવો. બરાબર. સમજાય છે કાંઈ? ઝઘડા પરમાણુ વિના આપણે વિચાર ન કરી શકીએ. પુડ્યુલીના લઈ આ ગજબ છે ને, આ બધો એના મોટો વિદ્વાન કહેવાય છે. આંખ કોણ દેખે છે? આંખ ક્યાં દેખનારો જ્ઞાન છે. એ ભાઈ પૂછ્યો તો જેઠાઈ વાણીજીને, આંખ વિના દેખાય નહીં, નાક વિના ઊંઘાય નહીં, ધર્માસ્ત્રી વિના ગતિ થાય નહીં, ધર્માસ્ત્રી સ્થિર થાય નહીં, આકાશ વિના રેવાય નહીં, કાળ વિના પૂર્ણમે નહીં. બરાબર છે ને? હા. અરે ભગવાન, આ કે આત્માના વિચાર લખી વિચાર શીખ્યા કોઈ એવો શબ્દ છે. उद्गल के बिना तो विचार भी नहीं कर सकते हैं. ठीक. हम जिस वस्तु जगत में रह रहे हैं उसमें जड़ उद्गल को ग्रहण किए बिना हमारा जीवन चल ही नहीं सकता. इस पृथ्वी पर हम रह रहे हैं,
भूख लगने पर अन्न खाते हैं, प्यास लगने पर जल पीते हैं। कौन खाए कौन पीवे, ये तो जड़नी क्रिया है कि नहीं जनी राय तो नाना छोकरा કે હવે ખાય કોણ? જળને ખાય આત્મા, જળને અડતો નથી એને ખાય છે રીતે. રાગનો અનુભવ એ જીવનો અનુભવ નથી. હા, એવું બધું ઘણું નીકળે. पृथ्वी पर हम चल रहे हैं ना, आकाश में हम अवगान काम लिए बैठे हैं, काल हमें नया पुराना बना रहे, काल बना रहे नया पुराना. चलते हैं तो भी बाहर से पुद्गुणों की ग्रहण करके धर्मास्तिका की सहायता शुरू है. आ બધો પ્રશ્ન ઉઠ્યો હતો. अरे बिना उन्हें ग्रहण के एक शब्द भी नहीं बोल सकते. यहाँ तक के चिंतन और विचार भी तभी किया जा सकता है जब मनोवरणा के पुद्गल को ग्रहण किए जाए. इसका मतलब यह हुआ पुद्गल के सहयोग से बिना हम विचार भी नहीं कर सकते हैं. संसारी चैतन्य मात्र को पुद्गल का सहारा लेना पड़ता है. जिसे पुद्गल के ग्रहण करने की आवश्यकता नहीं होती वह एकमात्र सिद्ध परमात्मा है. अन्य कोई नहीं. जाओ અહીં તો કે છે કે સમ્યક દર્શનમાં અજ્ઞાની માને છે કે રાગ ભાવ છું, પૂતગલ સહિત છું, પણ સમ્યક ભાન થતા એ સહિત છું નહીં. રાગ સહિત નથી, પછી પૂતગલ નો સહારો લઈને બોલવું એ છે ક્યાં? હા હા પંડિતજી, અરે ભગવાન શું કર્યું ત્યાં? હા 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 भावाश्री को सीध अवस्था साध है और अरंग साधु श्रावक समकीति आदि अवस्था साधक. देखो समकीति ने पण साधक गया અહીંયા છે ને પાઠમાં છે. પૂર્વ અવસ્થા સાધક ને ઉત્તર અવસ્થા 14 ગુણસ્થાનમાં એમ લીધું છે. અરિહંત સર્વજ્ઞ પરમેશ્વર એના સાધકમાં ગયું છે. પૂર્ણ નથી ને એટલે જાણો. સાધુ આત્મજ્ઞાની ધર્માત્મા વિતરાગી નિગંધ મુનિ હોય છે, જંગલવાસી હતું બંધાય છે, એને પણ સાધક કહેવામાં આવે. શ્રાવક સમકીતિ જ્ઞાની 5મા ગુણસ્થાન વાળા. શ્રાવક આ વાડાના શ્રાવક નહીં હો, વાડાના શ્રાવક શ્રાવક જ નથી. હા બધું આવતું ખબર છે. સાવજ શ્રાવક પંચમ અને સમકીતિ ચોથા વાળા. આદि अवस्था साधक है. साधक में तो शुद्ध उपयोग नहीं तो ત્યાં शुद्ध उपयोग योग मही मंडित साधकता कहे सब कोई. हाँ भले शुद्ध उपयोग कायम न रहे પણ શુદ્ધ પરિણતિ છે, શુદ્ધ ઉપયોગ છે. સમજાય છે? કાંઈ શુદ્ધ સ્વભાવ પવિત્ર વિતરાગ સ્વરૂપ આત્માનું એનો જે વેપાર શુદ્ધ છે એ શુદ્ધ પરિણતિ એ શુદ્ધ ઉપયોગ છે. ભલે જ્ઞાતાજીને જ્ઞાન છોડીને એકાકાર ઉપયોગ થાય તો વળી બરાબર છે, પણ નહીતર એ શુદ્ધ પરિણતિ છે, શુદ્ધ અવસ્થા, જેવો દ્રવ્યને ગુણ છે એવી દશા, એને પણ શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. બરાબર સમજાણું? કાંઈ इनमें प्रत्यक्ष पुरुष का भेद है. संकीत थी માંડી ને અમુક સુધી પરોક્ષ છે, પછી પ્રત્યક્ષ. ये सब अवस्था एक जीव की है, एक भगवान आत्मानी दशा है. ચંદ્રનો જેમ બીજ ઉગે અને પૂનમ થાય એ બધી દશાઓ ચંદ્રની છે, એમ ભગવાન આત્મા શુદ્ધ ન્યાય ભાવની પ્રાપ્તિથી માંડીને દશા અને સિદ્ધની એ બધી જીવની દશા છે. બરાબર. એ કઈ કર્મથી થયેલી દશા અને કર્મની છે એમ છે.
ये सब अवस्था एक जीव कैसा जानने वाला सम्यक दृष्टि होता है, आवा जानवा वाला तेने सम्यक दृष्टि धर्मी कहेવામાં આવે। બરાબર समझाणु कहा ये प्रभु द्रव्य और गुण पर्याय के भेद वीक्षा 16मो श्लोक બે જેવું છે પાછા ભેદ ને ભેદ બે બતાવું છે ખૂબી ઠીક શબ્દ છે જુઓ। દર્શન જ્ઞાન ચારિત્રે ત્રિતત્વાદ એકત્વ સ્વયં મેચકો અમેચક સાપી સમુન્નાત્મા પ્રમાણત એનો 17મો શ્લોક 16મો કળશ છે ને 17મો એનો ભાષાનો વાત છે। દર્શન જ્ઞાન ચરણ ત્રિગુણાત્મ સમરૂપ કહીએ વ્યવહાર નીચે દ્રષ્ટિ એક રસ ચેતન ભેદ રહિત અવિચળ વિકાર સમ્યક દશા પ્રમાણ ઉભે નય निर्मल समण एक ही वार यौं समकाल जीव की परिणति कहे जिनेन्द्र गहे गणदारो। जिनेन्द्र तीर्थंकर देव कहता હતા અને સમૂસણના સાધુના નાયક એવા ગણધર દેવ ઝીલતા હતા। સમૂસણમાં ભગવાન અત્યારે પણ મહાવિનયમાં અંદર પરમાત્મા તીર્થંકર દેવ બિરાજે છે અને ગણધરો સાંભળે છે ભગવાનની વાણી નીકળે છે। બરાબર સમજાણું કાંઈ? હવે એનો દર્શન જ્ઞાન ચરણ ત્રિગુણાત્મ આત્મામાં શુદ્ધ ધ્રુવની શ્રદ્ધા જ્ઞાનને રમણતા એવી 3 પ્રકાર મોક્ષનો જે માર્ગ 3 ભેદ એ 3 ભેદ છે તેને સમળ કહીએ કે છે। સમળ કહો, મેચક કહો, વ્યવહાર કહો, ભેદ કહો, 3 ભેદ છે ને। શુદ્ધ ચૈતન વસ્તુ એની અંતર્મુખની શ્રદ્ધા જ્ઞાનને ચારિત્ર એવા 3 ભેદ પડ્યા ને 3 પ્રકાર પડ્યા ને 3 પ્રકાર તેને અહીંયા મોહ કયો છે। મોહ નામ વ્યવહાર કયો છે। મોહ નામ અભૂતાર્થ કયો છે। જો બીજી ભાષા એ અર્થમાં સાચી વાત છે। સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કોણ નિશ્ચય વ્યવહાર વિકલ્પ એ કોઈ મોક્ષ માર્ગ છે નહીં। બરાબર સમજાણું કાંઈ? આત્મા પૂર્ણ આનંદનું સ્વરૂપ અને પૂર્ણ જ્ઞાનનું પિંડ એવો આત્મા એની શ્રદ્ધા સમ્યક અનુભવ થઈને ભાનમાં આવીને શ્રદ્ધા એવી વસ્તુ છે એનું જ્ઞાન થઈને શ્રદ્ધા એનું જ્ઞાન અને એમાં લીનતા પણ એ 3 પ્રકાર પડ્યા ને 3 પ્રકાર પડ્યા એટલે ભેદ થઈ ગયો એથી એને વ્યવહાર કહ્યો ને એને અભૂતાર્થ કહીને એને મેલ કહ્યો। બરાબર મેલ નો તો ભેદ ભાષા પાઠમાં છે જો સમળ રૂપ કહીએ વ્યવહાર કેમ કે અભેદ ચિદાનંદ આત્મા એનો આશ્રય કરવા જેવો છે એને નિર્મળ કહીએ। ભેદનો આશ્રય કરવા જેવો નથી માટે એને વ્યવહારને મળવાનું કહ્યું। મળનો તો ભેદ છે। બરાબર હા સમજાણું કાંઈ? વ્યવહાર દર્શન જ્ઞાન ચરણ ત્રિગુણાત્મ સમળ રૂપ કહીએ વ્યવહાર। નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર અને મોળ રૂપે કયો તો મોળ
સાધક અને નિર્મળ સાધ્ય. પછી એમાં એમાં કરશે કઈ અપેક્ષા વાત છે આમાં સમજો. અપૂર્ણ દિશા છે અને એમાં 3 પ્રકાર પડ્યા. ત્રણ પ્રકાર પડ્યા ને દર્શન જ્ઞાન ચાલે એ ભેદને અપેક્ષા તેને વ્યવહાર કર્યો છે. સ્વરૂપની સાથે અભેદ થઈ જાય આત્માની હારે એ તો નિશ્ચય છે. બરાબર એની વાત ભાઈ ભાઈ સમજાણું કાંઈ. ભગવાન આત્મા સર્વજ્ઞ દેવે કહ્યો, તીર્થંકર પરમેશ્વરે કહ્યો એવું આત્મા પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પણ એ શુદ્ધ એક રૂપ છે અને એની શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રના 3 ભેદ પડે છે. તેથી તેને વ્યવહાર કહી અને અભૂતાર્થ કહીને એને મોળવાળું છે એટલે આશ્રય કરવા લાયક એમ કહ્યું છે. નહીતર તો ભેદનો આશ્રય કરવા જાય ત્યાં વિકલ્પ ઉઠશે. બરાબર મેમ છે એમ. હા હરે માર્ગ ભાઈ સમજાનું કાંઈ. સમળ રૂપ કહીએ વ્યવહાર છે ને. વ્યવહાર નહીં આપણા દર્શન જ્ઞાન 3 ગુણ રૂપ હૈ. વ્યવહાર નહીં નિશ્ચય के पेट अभूतार છે. टिकाव विनायक भाव વસ્તુ આખી અખંડ અભેદ એ નિશ્ચય છે અને એમાં પર્યાયના ભેદ પીડ્યા એ પર્યાય પોતે વ્યવહાર છે એમ કે ભારી ભાષા. शब्द पंडित उसने बोले समर क्या समर शब्द से अत्यात अभूतार्थ का प्रयोजन है. शब्दार्थ से यहाँ समर शब्द से असत्यार्थ अभूतार्थ એટલે 3 ભેદથી આતા નથી. વસ્તુ અભેદ અખંડ છે એમ કે. બરાબર. સાધારણ વેપારી વાળાને તો આમાં મગજમાં પકડાવું કઠણ. વેપારમાં કઈ બહુ મગજનું કામ ન હોય ને. ડાયા કેટલાક બાકી સમજવા જેવા હોય. એટલે આ જો કે પણ એને બધા પૈસા નું જોર હોય બધું મોટું હોય એમાં હલતો હોય બધું ગાડું. ડાયા કેવાય દુનિયામાં. લોકો નથી કહેતા પૈસા વાળાના છોકરા ડાયા કહેવાય, પૈસા વિનાના છોકરા હારા હોય પણ ગણતરીમાં ન ગણાય એમ બહુ એટલે ગાંડા કહેવાય એમ. એનો દાપણ નો દાપણ તો આ જોઈએ શાણા પણ. બરાબર. હા સમજાણું કાંઈ. કે છે કે એ જૂઠું છે. 3 ભેદ કેવાય. એક વસ્તુમાં 3 ભેદ કેવાય જૂઠા છે. વિકલ્પની આ વાત નથી. એ તો અસદભૂત વ્યવહાર. એ તો અસદભૂત વ્યવહાર એટલે નથી એની હું વાત કરી. અસદભૂત વ્યવહાર એ નથી એમ. આ તો છે એની વાત છે. અવસ્થા છે. હે વેદના ભેદની વાત છે. બોલ્યું તો ક્યાંય ગયું આખું. એ અસદભૂત છે. અસદભૂત છે. વ્યવહાર તંત્રિત અસદભૂત એટલે કે એની પર્યાયમાં ખરેખર નથી. એ તો પર્યાય એમાં વળી અસદભૂત એટલે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એમાં નથી. શું કે છે આ સમજાય છે કાંઈ? સમજવું પડશે. આકરું પડે પણ ના રૂપિયામાં ત્યાં એકદમ હેરું પડી ગયું છે એટલે એ તો પૂર્ણ પૂર્ણ હતું તે બધું હરકાઈ આવી ગઈ. માની છે હરકાઈ ધૂળમાં નથી ત્યાં. સમજાણું નહીં એ ભૂલભાઈ. આજે આત્મું છે ભાઈ કે છે. હા તો હાજી મારે ની જરૂર નથી તેને. હા જે લીઠ મગેર આવે છે ને કઠણ છે પણ હશે કે નથી.
હશે કે નથી? કથન તો છે ભાઈ, એમ તો કીધું છે. આની તો ના પાડમાં કથન છે, કોને ના પાડી? તમને કથન ન થઈ શકે. હા, એમ નહીં. એની ખબર્યું નથી દિશાના માર્ગ ક્યાંની કોઈ જવાન ક્યાં દોડી રહ્યો છે. મૃગના પાણીને નાખે, ઝાંઝવાના પાણીમાં વલખા મારે. અરે પીવાના પાણી ત્યાં ન હોય ભાઈ, ઝાંઝવામાં ન હોય. સમજાવું કાંઈ આવ્યું નહીં? રમેશમાં આવ્યું નથી ને? મનના મૃગલા ને પાછા વાળ જોરેલો. એ સરોવર કાંઠે રે મૃગલા તરસા, એ ઝાંઝવાના જળમાં નાખે જાવા, ઝાંઝવાના જળમાં નાખે જાવા. ત્યાં ક્યાં પાણી હતા? ખારેલી જમીનમાં સૂર્યના કિરણ નિમિત્ત નામ લાગ્યા અમને નહીં. દોડી દોડીને આવ્યા તો એ પાણી દેખાતું ને ઠંડી હવા આવતી નથી. ક્યાં પાણી હતું? એમ પુણ્ય પાપની ક્રિયામાં દોડી દોડી કરી કરીને કર્યું, પણ ક્યાંય શાંતિ આવી? ત્યાં ક્યાં શાંતો હતો? હા, સમજાણું કાંઈ? શાંતિ તો ભગવાન આત્મા પુણ્ય પાપના રાજના વિકલ્પથી રહિત, એમાં શાંતિ છે. બરાબર. એની કુરતો જાતો નથી, દોડ કરે આમ બધી પુણ્ય ક્રિયાની દોડ્યું કરે. દોડત દોડત દોડ્યો જેથી મનની દોડ, પ્રેમ પ્રતીત વિચારો ઢોંકડી પણ દુર્ગમ લેજો જોડી. બરાબર. અંદરમાં પ્રેમ ભગવાન ઉપર આપવો જોઈએ. રાગમાં પ્રેમ જે અનાદિથી છે, દોડીને દોડતો હું કહી ગયો પણ તો પાણી આવ્યું નહીં. કે છે કે ભગવાન આત્મામાં એ દર્શન જ્ઞાન ને ચારિત્ર નિર્મોહ પર્યાય, પણ એના ભેદ થયા ને. ત્રિકાળની અપેક્ષા એ ભેદ પીડ્યો તેને અભૂતાર્થ કહેવામાં આવે છે. બરાબર. નીચે દ્રષ્ટિ એક રસ ચેતન, ભેદ રહિત અવિચળ વિકાર. નીચે દ્રષ્ટિ એક રસ ચેતન, અંતરદ્રષ્ટિ નિશ્ચયથી જોતા ભગવાન આત્મા એક રસ છે. બરાબર. એક અભેદ છે. બરાબર. એક રસ ચેતન, ભેદ રહિત, એવા ભેદો જેમાં નથી. હા, સમજાણું કાંઈ? નીચે દ્રષ્ટિ એક રસ ચેતન, ભેદ રહિત અવિચળ વિકાર. એમાં ભેદ નથી, ચળે એવું નથી, અવિકારી છે. અને મોલ ને એમ કહ્યું હતું ને, ભેદ રહિત છે, અવિચળ છે. વસ્તુ અભેદ તો અવિચળ, ચળે નહીં, એમાં ભેદ છે જ નહીં. બરાબર. અવિકારી છે. તો ભેદરૂપ વિકાર વ્યવહાર છે નહીં. જ્ઞાય ભાવ એકરૂપ અવસ્થા, ત્રણની એકરૂપ અવસ્થા થવી, એમ પાછું એમાં આવે છે ને. દ્રઢ સંગ્રહમાંથી આવતા દ્રઢ સંગ્રહમાં ત્રણનું ભેદ અને આત્માની અભેદ થયું. ત્રણનું અભેદ થયું આમાં આત્મામાં, પર્યાયનું અભેદ થયું, ભેદ નહીં એમ કે દ્રઢ સંગ્રહમાં આવે. અહીં તો અભેદ સ્વરૂપ એક રસ ચૈતન છે, એ નિશ્ચય છે, એ ભૂતાર્થ છે, એ સત્યાર્થ છે. બરાબર. અને ત્રણ પ્રકાર છે, તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે ને વ્યવહાર છે. રાગનો વ્યવહાર કાઢી નાખ્યો, નિમિત્તનો વ્યવહાર કાઢી નાખ્યો. નિમિત્ત છે એ વ્યવહાર, આત્મા નિશ્ચય, આત્મા નિશ્ચય, નિમિત્ત વ્યવહાર એમે નહીં. રાગ વ્યવહાર ને આત્મા નિશ્ચય એમે નહીં. આત્મા અભેદ નિશ્ચય ને નિર્મળ પર્યાયના ભેદ કે વ્યવહાર. બરાબર. સમજાણું કાંઈ?
થોડું પણ સત્ય જેમ છે ને એને જાણવું પડશે ને. બરાબર. બધું લાંબુ લાંબુ ગમે એવું પણ વસ્તુ સ્થિતિ આવી છે એનું તો થાય કા કરવું એને એમાં બીજો કોણ કરીએ? હે કરનારાને કરવું છે કે મળનારને કરવું છે? બરાબર. હું કહેતા નથી ઘર પરણાવી દે પણ ઘર હલાવી દે. તમે પરણાવ્યા માટે ઘર હલાવવામાં હોય. 2 જણા ત્યાં મળે એનો ખર્ચ મહિને છે એમ છે થોડું લોકો વાત કહેવાય કે આપણે એમાં ભગવાન કે છે. હા એ તો ઠીક છે. સમ્યક દશા પ્રમાણ ઉભે નહીં શું કે છે? પણ પ્રમાણ જ્ઞાન થી જોઈએ તો વસ્તુ અભેદ છે એ નિશ્ચય અને પર્યાયનો ભેદ કરે વ્યવહાર બેને એક સાથે જાણે એ પ્રમાણ. બરાબર. પ્રમાણ જ્ઞાન નિશ્ચય ને જાણે ને વ્યવહાર ને એક સાથે જાણે પ્રમાણ કહી. બરાબર. સમજાણું કાંઈ આવી ધર્મ કથા પણ આ કઈ જાય બધા જાય તો હું સંભાળે એના કૃપા કરી નો પાઠ તો અભિયાન કરો બહુ લાભ થશે. જાઓ કટ કરી વર્ષી તપ કરો એક દી ખાવાનું ખાવ જાઓ. એક અપાસે નિદ્રા અને અઠન કર્યો એની ઉપર એક શું કહેવાય પોટથી ચડાવે તો 5 અપાસનો લાભ એમ કઈ છે પછી નો લાભ ધૂળે નથી આગળ લાગીનું છે. ભગવાન આત્મા અખંડ અભેદ છે એની દ્રષ્ટિ કરીને એમાં ઠરવું એવા ભેદો પણ જેમાં નથી કે છે એ તો એકાકાર વસ્તુ છે. બરાબર. એનો આશ્રય નિશ્ચયનો અને વ્યવહારનું જ્ઞાન અને બેનું જ્ઞાનનું નામ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર. બોલો વ્યવહારની અનાજ લીધી નથી, શક્તિમાં લીધી નથી, શક્તિમાં લીધી નથી. ગુણકારી શક્તિમાં જ્ઞાન શક્તિ દર્શન શક્તિ એની પર્યાયનું પરિણમન છે એ વ્યવહાર છે. રાગ એ વ્યવહાર નથી. ત્યાં પ્રમાણ જ્ઞાનમાં તો દ્રવ્ય અને નિર્મળ પર્યાય બે ને પ્રમાણ જ્ઞાનમાં ગણી છે. અહીં એમ ગણી છે જો હા રાગ બાદ નું પ્રમાણ જ્ઞાન નાખી એ તો અસદભૂત હરે માન ગઈ એ સમવસનના પ્રધાન આચાર્ય સમ્યક દશા પ્રમાણ ઉભે લઈ સમ્યક દશા એટલે પ્રમાણ એનાથી ઉભે નહીં નિર્મળ સમ એક ही વાર અભેદ વસ્તુ છે એને નિર્મળ કહીએ, ભેદના પ્રકારને મોહ વ્યવહાર કહીએ. બધા બરાબર. બેનું એક સાથે જ્ઞાન તેને પ્રમાણ કહીએ. બરાબર. સમજાણું કાંઈ? સમ્યક દશા પ્રમાણ ઉભે નય બે નહીં ઉભે એટલે નિશ્ચિત વ્યવહાર નિર્મળ સમ એક વાર યો સમકાળ જીવકી પરિણતિ યો સમકાળ જીવકી પરિणति एक ही काम पर ऐसी एक ही समय में जीव की निर्मल समल परिणति जिंदराज ने कही है जो बोला निर्मल ने समल ने परिणति शब्द बात की दो निर्मल समल एक ही वार यो समकाल जीव की परिणति त्रिकाल परिणामी भाव અને વર્તમાન પર્યાય બે ને પરિણતિ શબ્દ કહીને સમજાય. બરાબર. શબ્દે પકડે તો ભરિત અવસ્થામાં નથી આવતું ભાઈ, સંસ્કૃતમાં આવે છે ભરિત અવસ્થામાં. અવસ્થા શબ્દ છે પૂર્ણ સ્વરૂપ છે એ ભરિત અવસ્થા. અવસ્થાની પર્યાય ક્યાં વાંચતા અવસ્થા 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 ધ્રુવ અવસ્થા છે અવસ્થા ત્રિકાળ એક રૂપ રહે એને પણ અવસ્થા ને અવસ્થા કહેવામાં આવે છે.
समकाल जीव की परिणति निर्मल स्वभाव कहे जिनेन्द्र वितराग परमेश्वर त्रिलोकनाथ जिनेन्द्र देव कहे गहे गंगा संतोना नायक समोषणમાં પ્રધાન આચાર્ય એને કહે છે કે નિર્મળપણું ભેદ છે, ભેદ તે મૌપણું છે, બેને એક સાથે ગ્રહણું પ્રમાણ છે. એમ સમકાળ બેની પ્રણતિને સામનાર પ્રમાણ જ્ઞાન વાળો કહેવાય. એમ ગંધર કે તીર્થંકર કેમ ગંધર ગહે છે. બરાબર. કહે જિનેન્દ્ર કહે ગણધારા પર ગણ ગંગા મેળ કહે ગણધારા સમજાણું કાંઈ. હવે 18મું આમ 17મો કળશ છે ને નીચે એનો 18મો કળશ બોલો પંચ છે. દર્શન જ્ઞાન ચારિત્રે ત્રિભી પરિણતત્વત એકોપી ત્રિસ્વભાવત્વા વ્યવહારેણ મેચક. એક રૂપ આચંદ્ર જ્ઞાન ચરણ દ્રગતિ વેદ ભાવ પરિણામ શું વ્યવહારે સુમલિન. भाई आत्म द्रव्य एक रूप है. बराबर. आत्म द्रव्य तो एक रूप है, एक रूप आत्म द्रव्य है ना. वस्तु वस्तु आनंद गुण નું એક પુંજ रूप एक आत्मा है. ज्ञान चरण उसको दर्शन ज्ञान से तीन भेद रूप कहना एक ने त्रण केवो ये व्यवहार है. ઠીક અસત્યાર્થ છે એનો અર્થ છે નીચે જુઓ. જે તે ભેદ વિકલ્પ હૈ તે સબ વ્યવહાર નિરામાન નિર્વિકલ્પ સો નિશ્ચય નય નિર્ધાર. જે તે ભેદ વિકલ્પ હૈ પર્યાયનો ભેદ ને એ બધો અને પર્યાયના પાછા 3 પ્રકાર ને એ બધા પર્યાય પોતે વ્યવહાર છે. અંશ છે ને અંશ એમાં વળી 3 પ્રકાર દર્શન અને ચારિત્ર. જે તે ભેદ વિકલ્પ હૈ તે સબ વ્યવહાર એને વ્યવહાર કહીએ. નિરાબાદ નિર્વિકલ્પ સો નિર્વિકલ્પ વસ્તુ નિરાબાદ ભેદ છે નહીં. એવું નિર્વિકલ્પ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એને નિશ્ચય નહીં, એને નિશ્ચય નહીં નિર્ધાર. નિર્ધાર નક્કી કહીએ છીએ કે તે નિશ્ચય નહીં છે. બરાબર. અને ભેદ પડીને સમજ વ્યવહાર છે. બરાબર. રાગ નહીં હારે નિમિત્ત હારે સંબંધ કઈ નથી. બરાબર. હા, ફક્ત એનો ને એનો અભેદમાં ભેદ પડવો તે વ્યવહાર ને અભેદ તે નિશ્ચય. એમ બેનું યથાર્થ જ્ઞાન કરવું તે પ્રમાણ કહેવામાં આવે. બરાબર.